પેજ 84 ઉપરથી જ લઈ લઉં છું. શું કહ્યું? પ્રકાશ પણ છે, ઘટપટ પણ છે, બેયનું અસ્તિત્વ છે, બંનેનું હોવાપણું છે, દીવો પણ છે ને દીવાનો પ્રકાશ પણ છે, પ્રગટ થાય છે, અને સામે ઘટપટ આદિ બાહ્ય ચીજો પણ છે. પણ એ બાહ્ય પદાર્થ ચીજો ઘટપટ આદિ દીવાના પ્રકાશને એમ કહેતા નથી કે તું મને પ્રકાશ તો જ મારું અસ્તિત્વ છે. તેમ તે પદાર્થો કહેતા નથી. ઘટપટ એમ કહેતું નથી કે તું મને પ્રકાશ. દીવાને પ્રકાશનમાં અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી. ઘટ ઘડો એમ કહેતો નથી કે તું મને પ્રકાશ. કેમ કહેતો નથી? કેમ કે પ્રકાશ તો સ્વયં એને પ્રકાશે છે. કૃપાળુદેવ કે ઇન્દ્રિય જ્ઞાનથી તું કટકટાદી જાણતું, તેથી તેને માન, જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. બરોબર? એટલે પ્રકાશ, પ્રકાશ્ય અને પ્રકાશક. તો પ્રકાશ છે એ પ્રકાશ્ય સાથે અભિન્ન છે. બરોબર? અને એ પ્રકાશે છે ને એમ કે છે કે અમિત ગતિ આચાર્ય કે છે કે જે તારાથી સર્વથા ભિન્ન છે ઘટપટ, એને તું માનસ ને એને તું એના પ્રતિભાસ ને આ પાડસ, અને તારાથી કથનચિત અભિન્ન છે તારા અંદરનું વિશ્વ, દ્રવ્ય, ગુણ, પર્યાય બધું, એને તું માનતો નથી. અમને આશ્ચર્ય થાય છે એમ. એટલે જ્ઞાન જેનું છે એને જાણતું નથી અને પરને પ્રસિદ્ધ કરે છે, તો એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. બીજું શું કે જ્ઞાનમાં તો ઘટપટ છે માટે ઘટપટ ને જાણે છે એવું નથી. એટલે જ્ઞેય થી જ્ઞાન નથી ને જ્ઞેય નું જ્ઞાન નથી. એટલે એને જ્ઞેય કરતા સુધતા નથી, અને જ્ઞેય ની પરાધીનતા નથી. એટલે એને જ્ઞેય કરતા સુધતા નથી. જ્ઞેય કરતા સુધતા એટલે ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન ને પરાધીનતા છે. પર સામે હોય તો જે જાણે, અને પરથી જ્ઞાન થયું એમ થાય, અને શાસ્ત્ર થી જ્ઞાન થયું, ગુરુ થી જ્ઞાન થયું એમ માને, નિમિત્ત થી મને જ્ઞાન થયું. બરોબર? પણ જ્ઞાન જ્ઞાન થી થાય છે, નિમિત્ત થી થતું નથી. દિવ્ય ધ્વનિ થી નો થાય, શાસ્ત્ર થી નો થાય. પરમાત્મા પ્રકાશમાં એમ આવ્યું. વેદ અને શાસ્ત્ર. શાસ્ત્ર વેદ એટલે ચારે અનુયોગ, અને શાસ્ત્ર એટલે ગણધરો, એ પછી એની રચના કરી. એનાથી તમને નો થાય જ્ઞાન, પણ તમને તમારા પોતાથી જ થાય. બરોબર? એટલે આ એમ કે છે કે ભાઈ ઘટપટ કેમ નથી કે તું તો ઘટઘટ સ્વયં એમાં ઝળકે છે, એને જાણવા જવું નથી પડતું. બરોબર? એટલે અરીસામાં કેમ તે સામે ચીજો ઝળકે ને, એને કઈ જાણવું ન પડે. આપણે અરીસાની સામે ઉભા હોય, પાછળથી કોઈ આવતું હોય તો આપણને ખબર પડે ને, અરીસામાં જોઈને પાછળ જવું ન પડે. અરીસામાં ઝળકે છે, પણ ઈ છે તો ઝળકે છે એવું નહીં. અરીસાની સ્વચ્છતા એવી છે, એમ જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે એમાં અંદરનું વિશ્વ, બહારનું વિશ્વ બધું ઝળકી રહ્યું છે. એટલે જ્ઞેય છે તો જ્ઞાન થાય છે એમ નહીં, લોકાલોક છે તો કેવળ જ્ઞાન છે એમ નહીં, અને કેવળ જ્ઞાન છે તો લોકાલોક છે એમ પણ નહીં. બરાબર? બેયને નિમિત્ત સંબંધ છે, નિમિત્ત નૈમિતિક સંબંધ નથી. નિમિત્ત એટલે આ જગતમાં કોઈ નિમિત્ત નથી. બરોબર? ને આ જગતમાં કોઈ તમારા જ્ઞાન નું જ્ઞેય નથી. તમારા જ્ઞાન નું જ્ઞેય તમારો ભગવાન આત્મા જ છે, અને નિમિત્ત કોઈ નથી. એમાં કરતા બુદ્ધિ જાય, અને જ્ઞેય નથી, એમાં જ્ઞાતા બુદ્ધિ જાય છે. એટલે એ આખો આ ઘટપટ થી અને પ્રકાશથી એ સિદ્ધ કરે છે. સૂર્યનું કિરણ સૂર્યને પ્રસિદ્ધ કરે, સવારે મકાન ને નથી પ્રસિદ્ધ કરતું. બરોબર? એમ થાય કે રાતે મકાન નહોતા દેખાણા, સવારે દેખાણા, તો સૂર્યનું કિરણ એના જ્ઞાન માંથી વહી ગયું, અને કિરણ ને ઓલો છે એનું દ્રવ્ય સૂર્ય એ પણ જ્ઞાનમાં રહ્યું. એટલે તમારું જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે તો તમને જ્ઞાન ની ભર્યા તમારા જ્ઞાન માંથી વહી જાય છે, અને જ્ઞાન જાય છે. માર્મિક વાત છે. શું કહ્યું? માર્મિક વાત કરી હો. હા પાડશોમાં ઘડીકમાં કોઈ, નહીતર પકડાઈ જશો. કીધું કે દીવાનો પ્રકાશ આજ સુધી કોઈ ઘટપટને પ્રકાશતો જ નથી. હાય હાય, શું થશે? આ અમારું શું થશે? તારું ભાન થઈ જશે આત્માનું, જો તો ખરો જરાક.
પરને જાણવાનું બંધ થાય એટલે લક્ષ પોતાનું થાય તો મન થઈ જાય. આવશે ધીમે ધીમે, આપણે ક્યાં ઉતાવળ છે. આહા, આચાર્ય ભગવાન ટીકાકાર અમૃતચંદ્ર ધર્માત્મા અતિ આસન ભવ્ય ધર્માત્મા એકાદ ભવમાં તો જેનો મોક્ષ થવાનો છે, કુંદ કુંદ ભગવાન 5મા સ્વર્ગમાં ગયા છે, એ એકઅવતારી લોકાંતિક દેવ થયા ને. હવે ત્યાંથી નીકળીને ઘણા જીવો મુનિઓ છે ત્યાં છે અત્યારે. એવા આસન ભવ્ય ધર્માત્મા ફરમાવે છે કે દીવાને સ્વ પ્રકાશનમાં એટલે બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી કે તું મને પ્રકાશ. પર પદાર્થ એમ કહેતું નથી કે તું મને પ્રકાશ. પ્રકાશ અને આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને પ્રસિદ્ધ નથી કરતું. પર કહેતું નથી કે તું મને જાણ, અને આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. જો આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડે તો જળ થઈ જાય. બરોબર? એટલે ઇન્દ્રિય જ્ઞાન જળ ને અચેતન, જેમ રાગ જળ ને અચેતન છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ જળ ને અચેતન છે, કારણ કે એના આત્માને પ્રસિદ્ધ કરવાનું છોડી દીધું છે. પણ સાથે ઉપયોગ લક્ષણ છે ને, એ ઉત્પાદ છે એ ધ્રુવ ને પ્રસિદ્ધ કરીને સમયે સમયે વ્યય થાય છે, પણ એને એનું ભાન નથી. જયારે ભાન થાય ત્યારે શુદ્ધોપયોગ થાય તો એ શુદ્ધોપયોગ પણ ઉત્પાદ, શુદ્ધોપયોગ નો ઉત્પાદ છે એ ધ્રુવ ને પ્રસિદ્ધ કરીને પછી વ્યય થાય. બરોબર? એ વાક્ય સોગાનીજીએ કીધું હતું. ધ્રુવ ને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. એમાં ઉપયોગ અને શુદ્ધોપયોગ બે લેવાનો. એટલે ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. એટલે સૂર્યનું કિરણ કોને પ્રસિદ્ધ કરે? મકાનને કે સૂર્યને? સૂર્યને. એમ તમારે જાણવું છે એ કોને પ્રસિદ્ધ કરે? તમારા જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. એ જાણવું ઉત્પાદ છે એ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે, એની બદલે પરને પ્રસિદ્ધ કરે તો એ જળને અચેતન થઈ ગયો, એને પોતાના આત્માને પ્રકાશવાનું છોડી દીધું. એટલે પણ ખરેખર જ્ઞાન જે છે એ તો આત્માને જાણવાનું છોડતું નથી, ઉપયોગ લક્ષણ છે એ. બરોબર? અને એવું એને ખબર પડે તો શુદ્ધોપયોગ થઈ જાય. એમ કીધું ને, ઉપયોગમાં ઉપયોગ છે, એવું અવિપરીત જ્ઞાન થાય તો શુદ્ધોપયોગ થઈ જાય. બરોબર? એટલે એ ઉપયોગ પણ શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે છે, સમયસાર ને. ઉપયોગ છે એ સમય નામનો પદાર્થ છે, ઓલો સમયસાર ને. એટલે અનાદિ અનંત ધ્યેય અને અનાદિ અનંત જ્ઞેય એવું ફંક્શન તો ચાલુ જ છે અંદરમાં. જેમાં આપણે મિક્સચર માં કીધું ને, મિક્સચર ચાલુ છે પણ એને આપણે પ્રેસ કરી તો ચાલુ થાય. બરોબર? એમ આપણે લક્ષ કરી ભગવાન આત્માનું તો શુદ્ધોપયોગ થાય તો મોક્ષ શરૂ થઈ જાય. એમ શુદ્ધોપયોગ થયો એને કોને પ્રસિદ્ધ કર્યું? આત્માને પ્રસિદ્ધ કર્યું. એટલે ઉત્પાદ ધ્રુવ ને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. બરોબર? ઉપયોગ અને શુદ્ધોપયોગ બે લેવાનો. કેટલાકને વળી ત્યારે એક તર્ક થાય કે કહ્યા વિના તો એને પ્રકાશે છે ને, એ જ તારું અજ્ઞાન છે. એને પ્રકાશતો નથી, ઘડાને પ્રકાશતો નથી, કેમ કે પ્રકાશ્ય નામની શક્તિ તો દીવામાં છે. એ પ્રકાશ્ય નામની શક્તિ ત્યાં ક્યાં વહી ગઈ છે? દીવો તો દીવાને પ્રકાશે છે, ઘટપટને પ્રકાશતો નથી. આહા, આ ચાલતી વાત નથી. દ્રષ્ટાંત સમજવું અઘરું પડે. લાખો કરોડો માણસોને પૂછો કે દીવો થાય ત્યારે પર પદાર્થ પ્રસિદ્ધ થાય ને, અંધારું હોય તો પર પદાર્થ પ્રસિદ્ધ ન થાય, ન જણાય, તો હા કહે. એટલે દીવો થયો એટલે દીવાને જ પ્રસિદ્ધ કર્યો એમ. બરોબર? ઘટપટને પ્રસિદ્ધ ન કરે એમ. પ્રકાશ અને પ્રકાશક બધું દ્રવ્યમાં જ છે. એટલે અનાદિ થી ભૂલ શું થઈ? પ્રકાશ રાખ્યો પોતાના જ્ઞાન અને પ્રકાશક જ્ઞાતા રાખ્યો. પ્રકાશ એટલે જ્ઞેય પરમાસ થાપ્યું, એટલે ઇન્દ્રિય જ્ઞાન ની ઉત્પત્તિ થઈ ગઈ. જ્ઞેય પણ પોતામાં સ્થાપવાનું, જ્ઞાન પણ પોતામાં અને જ્ઞાતા પણ પોતામાં. એટલે એ નામ ભેદ છે, વસ્તુ ભેદ છે, પણ નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. બરોબર? એ વસ્તુની પરિપૂર્ણતાની પરાકાષ્ઠા છે, સ્વતંત્રતાની પરાકાષ્ઠા છે. આધીન નથી પોતાને પ્રકાશવું એમાં.
271 કળશ મેં એમ કીધું. શું કીધું? વસ્તુની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પ્રકાશતા છે. હું જ જ્ઞાતા, હું જ જ્ઞાન ને હું જ જ્ઞેય. નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. જ્ઞાન કયો તોય હું, જ્ઞાતા કયો તોય હું, ને જ્ઞેય કયો તોય હું. સમજાવવા માટે 3 ભેદ પડ્યા, પણ બાકી બધું અભેદ જ્ઞેય છે. જ્ઞાન એટલે જાણપણા રૂપ શક્તિ, જ્ઞેય એટલે જણાવવા યોગ્ય શક્તિ, જ્ઞાતા શક્તિ એ બિરાજમાન જ્ઞાતા. એ બધું એક જ છે, અભેદ જ્ઞેય છે. આમાં અજ્ઞાનીનો મત કામ આવે નહીં. અજ્ઞાની તો વસ્તુ સ્વરૂપ હોય, તેનાથી ઉલટું જાણે માને, એનું નામ અજ્ઞાની કહેવાય. એ તો એનું લક્ષણ છે. દીવો ઘડાને પ્રકાશિત કરતો નથી, છતાં બધા એમ કહે છે કે માને છે કે દીવો ઘડાને પ્રકાશે છે. દીવો સંબંધે પણ એનું જ્ઞાન છે, આત્મા સંબંધે અજ્ઞાન છે. દીવો સંબંધે પણ એનું અજ્ઞાન છે, આત્મા સંબંધે તો અજ્ઞાન છે. થોડી વાત સૂક્ષ્મ આવશે, હમણાં આવશે. અદ્ભુત ચમત્કારી વાત છે અજમેરાભાઈ. એટલે જો આત્માનું જ્ઞાન આત્માને પ્રકાશે તો સ્વપ્રકાશક કહેવાય. બરોબર? અને એમાં પરનો પ્રતિભાસ છે. પ્રતિભાસ છે એ સ્વપ્રકાશક પોતાની જ પર્યાય છે, પરની નથી. તો ઈ પણ સ્વપ્રકાશક જ થયું. બરોબર? વ્યવહારથી એમ કેવાય, ઉપચરિત સદબુદ્ધ વ્યવહારથી કે કેવડી ભગવાન લોકાલોક ને જાણે છે. બરોબર? તો અન્ય મત વડે શું કીધું કે તમારા ભગવાન વ્યવહારથી સર્વજ્ઞ છે, એટલે ખરેખર તમે એમ કે છો વ્યવહાર એટલે એમ છે નહીં, તો તમારા ભગવાન ખરેખર સર્વજ્ઞ નથી, નિશ્ચયથી સર્વજ્ઞ નથી. તો કે જ્ઞાન અપેક્ષા એ નથી કીધું, પણ પરમાં તન્મય નથી થતા ને, એટલે એમ કીધું કે ઉપચરિત સદભૂત વ્યવહારથી જાણે છે, ખરેખર પરને જાણતા નથી, તન્મય થઈને નથી જાણતા. તન્મય થઈને પોતાના આત્માને જાણે છે. જો પરને તન્મય થઈને જાણે તો એના સુખ દુઃખ નું વેદન એને આવે, પણ પોતાના આત્માને જ તન્મય થઈને જાણે છે ને આત્મા અતિન્દ્રિય આનંદ થી ભરેલો સુખ સબર છે, તો એને અતિન્દ્રિય આનંદ પરિપૂર્ણ એમાં પ્રગટ થાય છે ને એનો સ્વાદ આવે છે. બરોબર? એટલે પરને નથી જાણતા, જેમ સ્વને જાણે છે એમ પરે જણાય છે એને. કેટલું સાચું છે, પણ એમાં તન્મય નથી થતા, એટલે એમ કીધું કે ખરેખર પર જણાતું નથી, જાણનાર જણાય છે. પ્રતિભાસ નો નિષેધ લક્ષ નો નિષેધ છે, તન્મયતા નો નિષેધ છે. બરોબર? એટલે આ અજ્ઞાની છે ને એમ માને કે કેવડી ભગવાન લોકાલોક થી જાણે ને અમે અમારા સુજ્ઞાન થી જાણીએ, તો એમાં વાંધો હું એ પણ ભાઈ જાણતા નથી એમ કીધું એને. તો સર્વજ્ઞ નો થયા. તમે સર્વજ્ઞ તો છે, જેમ સોને જાણે એમ જ પોતે જાણે. બોલો વેલ ને મંડપ નો દાખલો આવે ને કે વેલ ક્યાં સુધી ચડે, મંડપ હોય ત્યાં સુધી, પણ એનાથી તાકાત તો એથી આગળ જવાની છે, પણ મંડપ જ નથી તો એ કેવી રીતે આગળ જાય? એ પરમાત્મા પ્રકાશ નો દાખલો છે. એમ લોકાલોક છે, એવા અનંત લોકાલોક હોય ને તો પણ જ્ઞાન ની પર્યાય અણુ રેણુ જ જાણે. એક વિભાગ પ્રતિષેધમાં જણાય છે અનંતા લોકાલોક, એવી એની તાકાત છે. એક વિભાગ પ્રતિષેધ ને પણ લોકાલોક જે એક જ છે, તો પછી એનું જ્ઞાન થી આગળ નથી. તો લવકતજી બહાર રીતે કે ઈ દાખલો એમ શીખ્યો તો જ્ઞાન અપૂર્ણ થાય, એટલે એમ નથી કે જ્ઞાન તો પૂર્ણ પ્રગટ થઈ ગયું છે. એટલે ઈ ભાઈ ગુરુદેવ ને કીધું કે હુકમચંદજી બહાર એમ કહેતા હતા કે ઉપયોગ તો જ્ઞાન અપૂર્ણ થઈ જાય, કેવળ જ્ઞાન તો પૂર્ણ છે. એટલે ગુરુદેવ કે નાસ્તી ની વાત છે, નાસ્તી થી એમ છે નહીં, પણ એ હોય તો જાણે, એટલે નાસ્તી માં પૂર્ણ જ્ઞાન થઈ ગયું. અસ્થિ થી એક લોકાલોક છે જાણે છે, એવા અનંત લોકાલોક હોય તો જાણે, નાસ્તી ની વાત થઈ, એટલે તમે એકાંત થઈ ગયું. તો એ અપૂર્ણ કેમ કે નથી તો ભલે ન જણાય, પણ હોત તો જણાત, એમાં વાંધો શું? તે અપૂર્ણ કેમ? એમ કે છે કે લોકાલોક અનંત છે અને જાણ્યું નહીં,
એટલે સામે લોકાલોક નથી તો જ્ઞાન અપૂર્ણ થયું એમ. પણ ખરેખર તો કેવળ જ્ઞાન તો પૂર્ણ છે ને. તો ઈ કે કેવી રીતે એમ કે ઈ દાખલો દ્રષ્ટાંત એને બંધ બેસતો નથી એમ. કે વેલ છે ને એ આગળ જઈ શકવાની તાકાત છે પણ મંડપ જ નથી આગળ તો કેટલી જાય? નો જાય આગળ. એમ લોકાલોક જ એટલું જ્ઞેય છે તો એથી વધારે કેવી રીતે જાણે? નો જાય. પણ જ્ઞાન તો જ્ઞાનના એક વિભાગ પ્રતિષેધમાં લોકાલોક અણુ રેણુ જણાય છે, બરોબર? તો એવા અનંત લોકાલોક હોય પછી એને તો અનંત વિભાગ પ્રતિષેધ છે જ્ઞાનની બરીમાં. તો એવા અનંત લોકાલોક હોય તો પણ એ એક વિભાગ પ્રતિષેધમાં અણુ રેણુ જણાય એવી એની તાકાત છે એમ. તો ઓલા છે નહીં એટલે નાસ્તીપણે નથી એટલે પૂર્ણ જ્ઞાન તો થઈ ગયું ને. ઓલું અસ્થિપણે એક છે ને ઓલું નાસ્તીપણે નથી એમ. એટલે પૂર્ણ જ થયું એમ, અપૂર્ણ ન થયું એમ. ગુરુદેવ એવો સફળ કરી. જેમ કુંભારથી ઘડો થતો નથી એમ દીવાનો પ્રકાશ ઘટને પ્રકાશતો નથી. આ શું ધડાકો છે? આ ધડાકો છે મિથ્યાત્વના નાશનો ઉપાય છે. ભાઈ શાંતિથી સાંભળતો, એનું લોજિક આપશે, કારણ આપશે. હો એમને એમ પ્રકાશતો નથી એટલું કહીને બંધ નહીં કરી એના કારણ આપશે. કેમ કે કેમ એને પ્રકાશતો નથી અને દીવાનું એ પ્રકાશ્ય કેમ નથી એના લોજિક કારણ આપશે ધીમે ધીમે. કાચા અક્ષરે લખ્યું છે તો આનો આશય શું છે? એ પરને પ્રકાશતું નથી જ્ઞાન. એ હવે સમજાવશે આગળ કે મિથ્યાત્વ જો પરને પ્રકાશ એટલે જ્ઞાન પોતાને જાણે ને પરને ન જાણે એ જો જણાય તો મિથ્યાત્વ. આમાં કર્તા બુદ્ધિની ભૂલ અને જ્ઞાતા બુદ્ધિની ભૂલ બતાવી એટલે કાચું અક્ષર છે. કુંભાર ઘડાને કુંભારથી ઘડો થતો નથી એટલે કુંભાર ઘડાને કરતો નથી, બરોબર? એટલે અકર્તા થયો. એમ દીવાને પ્રકાશતો નથી એટલે એને જાણતો નથી એટલે એ જાણે છે એમ કે તો જ્ઞાતા બુદ્ધિની ભૂલ. અને ઓલી કરતા ઘડો કરે છે એમ માને તો કરતા બુદ્ધિની ભૂલ. એટલે જેમ કરતા બુદ્ધિની ભૂલ છે એમાં જ્ઞાતા બુદ્ધિની ભૂલ છે. એટલે એક જ ભૂલના બે નામ છે એમ. એક તો પેલા કરવાની વાતે એમાં હતો પછી એને એમ કીધું કે ભાઈ તું કરતો નથી જાણે છે તો જાણવામાં ચડી ગયો પછી પરને. તો ભાઈ જાણતોય નથી તું. જે ભીન હોય એ જણાય નહીં. ભીનના ભાવા નો દ્રષ્ટા. કરતોય નથી ને જાણતોય નથી. એ નિર્વિકલ્પ દશાની વાત છે સાધકની. અને સવિકલ્પ દશામાં પરિણામ મારા કર્યા વગર થાય છે અને પરિણામ મારા જાણ્યા વગર જણાય છે. એ સવિકલ્પ દશામાં, બરોબર? અને નિર્વિકલ્પમાં તો એ પરિણામ ને કરતોય નથી ને જાણતોય નથી. એટલે બે ભૂલ એમાં જાય આમાં, બરોબર? એક માટે આહા એ દીવાને એમ કહેતું નથી કે મને સ્વ પ્રકાશનમાં પ્રકાશ એને જોડતો નથી. જેમ દેવદત્ત યજ્ઞદત્તને બળાત્કારે હાથ પકડીને કામ કરાવે છે એમ ઘડો બળાત્કારે કરતો નથી દીવા ઉપર કે તું મને પ્રકાશ. એ તો સ્વભાવ જ છે ઘડાને પ્રકાશવાનો. દીવાનો પ્રકાશ ઘડાને પ્રકાશવાનો સ્વભાવ છે કે દીવાને પ્રકાશવાનો સ્વભાવ છે. દીવાની સાથે પ્રકાશનું તન્મયપણું છે કે અતન્મયપણું? દીવાની સાથે પ્રકાશ તન્મયપણું છે એટલે ઈ દીવો નો પ્રકાશ દીવાને પ્રસિદ્ધ કરે છે અને દીવાના પ્રકાશનું ઘટપટ સાથે અતન્મયપણું છે એટલે ભિન્ના ભાવા નો દ્રષ્ટા એટલે એને પ્રસિદ્ધ કરતો નથી, બરોબર? એ આપણે કેવડ જ્ઞાનમાં કીધું ને કેવડી ભગવાન લોકાલોક ને જાણે છે ઉપચરિત અસદભૂત વાતથી. તો કે તમારો કેવડી ભગવાન સર્વજ્ઞ નથી તો કે જ્ઞાન અપેક્ષા એ વાત નથી, તન્મય અપેક્ષા એ વાત છે કે તન્મય નથી થતા. એટલે એમ કીધું કે કેવડી ભગવાન પરને જાણતા હોય, બરોબર? જ્ઞાન નો સ્વભાવ એવો છે કે જેને જાણે તેને તન્મય તેને જાણે, બરોબર? ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે તો પરમાં તન્મય થઈ જાય છે તો સ્વને પ્રકાશવાનું રહી જાય છે એટલે એને જળ ને અચેતન કીધું. અતિન્દ્રિય જ્ઞાન સ્વને તન્મય થઈને જાણે છે એટલે પરને પ્રકાશતું નથી, એમાં તન્મય નથી થતું, બરોબર?
દીવાને ઘટની સાથે અતન્મયપણું અન્યપણું છે, માટે એને પ્રકાશતો નથી. એને ઘટને પ્રકાશે એમ માને તેને પ્રકાશને અને ઘટને બેને એક કર્યા પ્રકાશ ભીન અને ઘટ ભીન તેના જ્ઞાનમાંથી નીકળી ગયું. ન્યાય આવશે હજી, લોજિક આપશે હજી. એમાં લોજિક આપશે. જ્ઞાન જેને જાણે તેને તન્મય થઈને જાણે. જો ઘટને પ્રકાશે તો ઘટમાં તન્મય થઈ જાય તો જ્ઞાન આત્માનો નાશ થાય, કારણ કે જીવ થઈ ગયો. અને જ્ઞાનમાં ઘટ જણાય તો જ્ઞાનનો નાશ થઈ જાય, કારણ કે જ્ઞાનનો તો સ્વભાવ આત્માને પ્રસિદ્ધ કરવાનો છે, એને બદલે ઘટને પ્રસિદ્ધ કરે. ગાથામાં બે ન્યાય આવે છે. કેટલામી ગાથામાં? સેટિકાની કેટલામી? 365 થી કંઈક છે. 356 થી 365 કાઢો. 356 to 365. એક આપી ગયો જરા. હા, ચાંદની છે ભૂમિ રૂપ નથી થતી, ભૂમિ ચાંદની રૂપ નથી થતી. પણ લાગે એમ કે ચાંદની ભૂમિ પર પથરાઈ ગયા એવું છે ને. એમ જ્ઞાન જ્ઞેય રૂપ નો થાય ને જ્ઞેય જ્ઞાન રૂપ નો થાય. લાગે એવું કે જાણે જ્ઞાન જ્ઞેય આવી ગયા અને જ્ઞાન જ્ઞેય માં ગયું, એટલે જ્ઞાન ગત અને જ્ઞેય ગત એવો શબ્દ એમ છે. સેટિકા એમાં શું વાંચું? જમસેટિકા નથી પરતણી છે, સેટિકા બસ સેટિકા. નાયક નથી તેમ પરતણો, નાયક ખરે નાયક નથી. અજ્ઞાનની પર્યાના નિશ્ચયની ગાથા છે. હવે એની ટીકા વાંચો. અને એની ટીકા આ જગતમાં છે તે વિશ્વ કોને કહેવાય? છ દ્રવ્યના સમૂહને જગત વિશ્વ કહેવાય, એટલે જગત સિદ્ધ કહ્યું. હા, આ જગતમાં ખડી છે તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીત આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વેત્ય છે, અર્થાત ખડી વડે શ્વેત કરાવવા યોગ્ય પદાર્થ છે. હવે શ્વેત કરનારી ખડી, શ્વેત કરવા યોગ્ય જે ભીત આદિ પરદ્રવ્ય તેની છે કે નથી, એમ તે બંનેનો તાત્વિક પારમાર્થિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. જો ખડી ભીત હા દિવાલ હોય ને એને ખડી લગાવે, ચૂનો. ખડી એટલે ચૂનો ગામડામાં, એટલે દિવાલ સફેદ થઈ જાય. એટલે હજી દિવાલ કાળી હતી ત્યારે ચૂનો ડબ્બામાં હતો, અને દિવાલ કાળી હતી, બે વસ્તુ દેખાણી. પછી ચૂનો લગાડ્યો દિવાલ ને તો તે હવે ભીત સફેદ થઈ ગઈ, તો પછી ચૂનો ગાયબ થઈ ગયો. બરોબર, ભીત સફેદ એમ કીધું તો ચૂનો ગાયબ થઈ ગયો. એમ જ્ઞાન અને જ્ઞેય બે જુદી વસ્તુ છે. જ્ઞાન જ્ઞેય ને જાણે છે તો જ્ઞેય ગાયબ થઈ ગઈ, એટલે જ્ઞાન જો જ્ઞેય ને જાણે તો આત્માનો નાશ થાય, કારણ કે જ્ઞાન નો સ્વભાવ છે જેને જાણે એને તન્મય થઈને જાણે. તો જળ ને જળમાં તન્મય થઈ ગયો તો આત્માનો નાશ થયો. એટલે ખરેખર આત્માનો તો નાશ થાય નહીં. 103 ગાથા અને ત્રીજી ગાથામાં કીધું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચીમતું નથી, સ્પર્શતું નથી, અને એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમણ ન થાય. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. પણ એના જ્ઞાન માંથી જ્ઞાયક નીકળી ગયો, એટલે એના જ્ઞાનમાં એનો જ્ઞાયક નો નાશ થઈ ગયો. બરોબર, તો હવે જ્ઞાનમાં પછી જ્ઞેય જણાય તો જ્ઞાન નો સ્વભાવ જ્ઞાન કોને કહેવાય? આત્માને પ્રસિદ્ધ કરે એને જ્ઞાન કહેવાય, આત્માને પ્રસિદ્ધ ન કરે એને કહેવાય. પરને પ્રસિદ્ધ કર્યું તો એ જ્ઞાન થઈ ગયું. એટલે આત્માને સમજાવવા આત્માનું દ્રષ્ટાંત આવે છે. તે જેનું હોય તે જ હોય,
હા. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. એમ આત્માને સમજાવવા આત્માનું દૃષ્ટાંત આપે છે. વાંચો આગળ. જો ખડી ભીત આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ. ખડીનો નાશ થઈ જાય. હા હા, જેનું જે હોય દિવાલ તે તોડી તે થઈ જ ગઈ, હોય. ખડી નાશ પામી ગઈ. હા, બરાબર. બરાબર. ખડી ખડી જ છે ને દિવાલ દિવાલ જ છે. દિવાલ દિવાલ જ છે. હા, બરાબર. પછી બીજે વર્ષે તો ખડી નીકળી જાય તો પછી દિવાલ તો કાઢી જ રહીએ છે. હા, જેનું જે હોય તે જ હોય. જેમાં આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, જુદું દ્રવ્ય નથી. આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાત વિદ્યમાન હોવાથી ખડી જો ભીત આદિની હોય તો ખડી તે ભીત આદિ જ હોય, અર્થાત ખડી ભીત આદિ સ્વરૂપ જ હોવી જોઈએ, ભીત આદિથી જુદી દ્રવ્ય ન હોવું જોઈએ. એમ હોતા ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ નાશ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નાશ થઈ ગયો ખડીનો. એમાં ઓલા આત્માનો નાશ થઈ જાય. પરને જાણે તો પરને તન્મય થઈને જાણવા માંડ્યો તો આત્માનો નાશ થઈ ગયો એટલે એના જ્ઞાનમાંથી આત્મા વયો ગયો. હા, આગળ વાંચું. માટે એ સિદ્ધ કર્યું કે ખડી ભીત આદિની નથી. આગળ વિચારીએ, જો ખડી ભીત આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ. ખડી એટલે જ્ઞાન છે, જ્ઞેયનું નથી. હા, તો જ્ઞાન કોનું છે? તો કે જ્ઞાન જ્ઞાનનું છે. તો એવા બે જ્ઞાન છે? તો કે ના, બે જ્ઞાન નથી. સ્વસ્વામી સંબંધ થી કીધું જ્ઞેયનું નથી એટલા માટે કીધું કે જ્ઞાન જ્ઞાનનું છે. બરોબર. તો એનાથી શું સાધ્ય છે? તો કે એનાથી કઈ સાધ્ય નથી, ખાલી વ્યવહાર છે. ખરેખર જ્ઞાન તો જ્ઞાન જ છે. એમ બે જ્ઞાન નથી. બે કરી નાખ્યું. ખડીથી જુદી એવી બીજી કોઈ ખડી છે કે જેની આ ખડી છે? આ ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે, નિશ્ચય છે. આ પ્રમાણે દ્રષ્ટાંત કર્યું. જેમાં દ્રષ્ટાંત છે, સમજાવે છે. જેમાં દ્રષ્ટાંત છે તેમાં નીચે પ્રમાણે દ્રાષ્ટાંત છે. સિદ્ધાંત. આ જગતમાં ચૈતયતા ચેતનારો વ્યવહાર જે ચૈતયતાનું આત્માનું જ્ઞેય છે. હવે ના, ચેતનારો અર્થાત આત્મા છે તે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પૂતગલ આદિ પરદ્રવ્ય ચૈતયતા પરદ્રવ્ય વ્યવહારે તે ચૈતયતાનું આત્માનું જ્ઞેય છે. હવે જ્ઞાયક અર્થાત જાણનારો, ચૈતયતા જ્ઞેય અર્થાત જાણવા યોગ્ય જે પૂતગલ આદિ પરદ્રવ્ય તેને જો કે નથી, એમ તે બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. જો ચૈતયતા એમ કીધું કે આત્મા જ્ઞાતા અને છ દ્રવ્ય સ્વરૂપ લોક એ મારું જ્ઞેય. 271 કળશમાં કીધું એ ભ્રાંતિ છે. બરોબર. અને એક જગ્યાએ વળી એમ કે છ દ્રવ્યને તમારે પ્રયત્ન પૂર્વક જાણવા જોઈએ. શું કામ? કે એનાથી ભેદ જ્ઞાન કરવાનું છે. એટલે અહીંયા એમ કે છે કે હું જ્ઞાતા અને છ દ્રવ્ય સ્વરૂપ લોક મારું જ્ઞેય. તો એ ભ્રાંતિ છે, કારણ કે ઈ તારું જ્ઞેય નથી. 12માં થોડું તારું જ્ઞેય હોય. તું જ જ્ઞાતા, તું જ જ્ઞાન ને તું જ જ્ઞેય છો. બરોબર. એટલે અંદર થી જ્ઞેય ઉથાપી લીધું એટલે જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું. તો અહીંયા એક મિનિટ. ક્યાંથી? ચૈતયતા દ્રષ્ટાંત છે. હા, આ જગતમાં ચૈતયતા. ધીમે વાંચો એટલે સમજાય. આ જગતમાં ચૈતયતા ચેતનારો અર્થાત આત્મા છે તે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે. બરોબર. દ્રવ્ય જ્ઞાન, જ્ઞાન ગુણ અને જ્ઞાન પર્યાય, આખો જ્ઞાનમય આત્મા છે. હા. પૂતગલ આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચૈતયતાનું આત્માનું જ્ઞેય છે. વ્યવહાર એટલે એમ છે નહીં. હા, બરોબર. પૂતગલ આદિ છ દ્રવ્ય છે ને એનો પ્રતિભાસ થાય છે. હા,
એટલે એને વ્યવહારે જ્ઞેય કીધું. હકીકતમાં તો એ પ્રતિભાસથી પોતાની જ્ઞાનની પર્યાય છે. આ જણાય છે ને એ ચીજ નથી જણાતી તમને, જાણનાર જ નહીં છે. અને જણાય છે તે હું ને જાણે છે તે હું નહીં, બે જ્ઞાન છે. એક બે દ્રવ્ય નું થયું, એક દ્રવ્ય પર્યાય નું થયું. હવે જ્ઞાયક અર્થાત જાણનારો, ચેતયતા જ્ઞેય અર્થાત જણાવવા યોગ્ય જે પૂતગલ આદિ પરદ્રવ્ય તેનો છે કે નથી, એમ તે બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. બે વચ્ચે અત્યંત અભાવ છે એટલે તાત્વિક સંબંધ કઈ નથી. બરોબર. પણ પ્રતિભાસ દેખીને એમ કીધું કે મને આ ચાર દ્રવ્ય જણાય છે, તો જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું. જેનું જે હોય તે જ હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, પૂતગલ નું નથી. હા, બરોબર. આવો આપણે કે રાગ નું જ્ઞાન, તો રાગ નું જ્ઞાન નો જ્ઞાન નું જ્ઞાન હોય. બરોબર. રાગ નો પ્રતિભાસ દેખીને એમ કહેવામાં આવે કે રાગ નું જ્ઞાન. જ્ઞાન તો જ્ઞાન નું જોઈએ, જ્ઞેય નું ન હોય. આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાત છતો હોવાથી ચેતયતા જો પૂતગલ આદિનો હોય તો ચેતયતા તે પૂતગલ આદિ જ હોય, અર્થાત ચેતયતા પૂતગલ આદિ સ્વરૂપ જ હોવો જોઈએ. તેને જાણે અને તન્મય થઈને જાણે તે જળ થઈ જાય. કૃપાળુદેવે કીધું ને, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. પૂતગલથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ, અર્થાત ચેતયતા પૂતગલાદિ સ્વરૂપ જ હોવો જોઈએ. પૂતગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ. એમ હોતા ચેતયતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. એના જ્ઞાનમાંથી સ્વદ્રવ્ય નીકળી ગયું. બરોબર. પણ એમ તો છે નહીં, તો નાશ પામે નહીં, તો અનાદિ અનાદ છે. બરોબર. હવે એની વાત આવશે. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે 103 ગાથામાં ને ત્રીજી ગાથામાં. બરોબર. 103 ગાથામાં કીધું કે જળ ચેતન નો થાય ને ચેતન જળ નો થાય. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. અને ઓલામાં ત્રીજી ગાથામાં કીધું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે નહીં, અડે નહીં, ચૂંડે નહીં, પોતાના દ્રવ્ય ગુણ કરીએ મારી અને ઓલા એના દ્રવ્ય ગુણ કરીએ મારી. સિદ્ધાંત બે દ્રવ્યના ભેદજ્ઞાનમાં જે છે ને, એ દ્રવ્ય પર્યના ભેદજ્ઞાનમાં લાગુ પડે, એ જ જ્ઞાતા જ્ઞેયના ભેદજ્ઞાનમાં લાગુ પડે. તદ્રૂપો ન ભવતી. માટે એ સિદ્ધ થયું કે ચેતયતા પૂતગલ આદિનો નથી. આગળ વિચારીએ, જો ચૈતયતા પૂતગલ આદિનો નથી તો ચૈતયતા કોનો છે? ચૈતયતાનો જ ચૈતયતા છે. આ ચૈતયતાથી જુદો એવો બીજો કોઈ ચૈતયતા છે કે જેનો આ ચૈતયતા છે? આ ચૈતયતાથી જુદો અન્ય કોઈ ચૈતયતા નથી. એમ કીધું ને, આત્મા આત્માને ઉપાધિ છે, તો બે આત્મા નથી, એક જ છે. પણ એમ કે પરિણામી કયો એને અપરિણામી ઉપાધિ છે. પણ એવા બે આત્મા છે તો બે એક સત્તા છે ને. પરંતુ તેઓ બે સ્વસ્વામી રૂપ અંશો જ છે. અહીં સ્વસ્વામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી જ્ઞાયક કોઈનો નથી, જ્ઞાયક નાયક જ છે, એ નિશ્ચય છે. ચાલો આમાં વાત 85. ઓલું આમ પડ્યું રહે એટલે પાછું બંધ થઈ જાય ને પાછું. અચ્છા, ટેબ્લેટ ને આપણે વાંચતા ન હોય ને એટલે બંધ થઈ જાય, પછી પાછું ખોલવું પડે. હા, 85. હા, 85. ક્યાં ગયું? ઉપરનો જ પેરેગ્રાફ છે ને, દીવાને ઘટ સાથે અતન્મય. અહીં તો મેં વાંચી લીધું. હા, દીવાને ઘટની સાથે અતન્મયપણું અન્યપણું છે, માટે એને પ્રકાશતો નથી. એને ઘટને પ્રકાશે એમ માને
તેને પ્રકાશને અને ઘટને બેને એક કર્યા. પ્રકાશ ભિન્ન અને ઘટ ભિન્ન, તેના જ્ઞાનમાંથી નીકળી ગયું. ન્યાય આવશે હજી, લોજિક આપશે હજી. એમાં લોજિક આપશે. આવ્યું ન્યાયમાંથી નીકળી ગયો એટલે આત્માનો ઉચ્છેદ થઈ ગયો. આવ્યું એ વાત છે. મસ્ત આવે. આહા, સ્વ પ્રકાશનમાં જોડતો નથી કે તું મને પ્રકાશ, તું મને જાણ. ઈ તો જ્ઞાનની વાત આવશે સિદ્ધાંતની, ત્યારે કહેશે. આમાં તો એમ કહેતું નથી કે તું મને પ્રકાશ, અને દીવો પણ ઓલો એમ નથી કહેતું કે તું મને પ્રકાશ, અને દીવો પણ એને પ્રકાશ કરવા જતો નથી. દીવો ઘટઘટ ને પ્રકાશ કરવા જતો નથી, અને ઘટઘટ એમ કહેતા નથી કે તું મને પ્રકાશ. એ દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત આપે છે. અને દીવો પણ લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેને બાહ્ય પદાર્થને પ્રકાશવા જતો નથી. એવું દ્રષ્ટાંત થયું. અન્વય, વ્યતિરેક. સોય તો ખેંચાઈને જાય છે, પણ આ કઈ ખેંચાઈને જતો નથી જ્ઞાનમાં. આહા, જેમ લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોય, લોખંડ હોય ને, લોચુંબકમાં એક ખેંચાય છે, સોય એમાં ખેંચાય છે, એવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનાવ બની જાય છે. એમાં તો એમ થાય છે, પણ આમાં પ્રકાશ ખેંચાઈને ઘડા સુધી જતો નથી, પોતાનું સ્વક્ષેત્ર છોડતો નથી, પોતાને પ્રકાશવાનું છોડતો નથી. પોતાને પ્રકાશવાનું છોડે તો જ એને પ્રકાશે. લોખંડની સોય તો ખેંચાય, પણ દીવાનો પ્રકાશ ત્યાં ખેંચાઈને જાય અને પહેલું એને ખેંચે એમ છે નહીં. એનું કારણ આપશે. પોતાને પ્રકાશવાનું છોડતું નથી, પોતાને પ્રકાશવાનું છોડે તો એને પ્રકાશે. એમાં કયો સિદ્ધાંત આવ્યો? પોતાને પ્રકાશવાનું છોડતો નથી એટલે જે પોતાને સ્વ છોડીને પરને કઈ કરવા જતો નથી. સિદ્ધાંત બોલ. તદ્રૂપો ન ભવતિ. તદ્રૂપો ન ભવતિ. પ્રતિભાસ બેનો લક્ષ્ય એટલો પોતાને પ્રકાશે છે ને તો પરને ન પ્રકાશે, પરને પ્રકાશે તો પોતાને ન પ્રકાશે. બરોબર. પ્રતિભાસ બેનું લક્ષ્ય એટલું છે. પોતાને પ્રકાશવાનું છોડે તો એને પ્રકાશે, તો પર પ્રકાશ જ્ઞાન થઈ ગયું. એટલે પ્રતિભાસ બે ને લક્ષ્ય એટલું હોય. પરને પ્રકાશે તો સંસાર, પરને પ્રકાશે તો મોક્ષ. ચાલો. લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને દીવો એનો પ્રકાશ પોતાને પ્રકાશવાનું છોડીને એમ પોતાને પ્રકાશવાનું છોડે તો એને પ્રકાશે, તો તે તો બરાબર છે, પણ પોતાને પ્રકાશવાનું છોડતો જ નથી, ચ્યુત થઈને તેને બાહ્ય પદાર્થને પ્રકાશવા જતો નથી. આહા, લોચુંબક તરફ લોખંડની સોય ખેંચાય છે, પણ આ દીવાનો પ્રકાશ એ ઘડા આદિ તરફ ખેંચાઈને એને પ્રકાશ કરવા જતો નથી. હા. પ્રશ્ન: પોતામાં રહીને એને પ્રકાશે તો શું વાંધો? ઉત્તર: પોતામાં રહીને પોતાને પ્રકાશે, પોતાને પ્રકાશવાનું છોડે તો એને પ્રકાશે. એને ભ્રાંતિ થાય છે કે પરને પ્રકાશે છે. દ્રષ્ટાંતે પચવું કઠણ પડે તેવો છે, પરંતુ હવે એ દીવાનો પ્રકાશ છે ને, એને ઘડો એમ કહેતો નથી કે તું મને પ્રકાશ, અને દીવાનો પ્રકાશ પોતાના પ્રકાશને છોડીને ઘડાને પ્રકાશવા જતો નથી. એમ બે વાત આચાર્ય ભગવાને કરી. હવે એ ઘડો કેમ કહેતો નથી કે તું મને પ્રકાશ, અને દીવો પ્રકાશક એને કેમ પ્રકાશવા જતો નથી? એની એક ગૂઢ માર્મિક વાત આચાર્ય દેવ કરે છે, લોજિક આપે છે. પ્રશ્નમાં શું મર્મ છે? પોતામાં રહીને એને પ્રકાશ તો શું વાંધો?
એટલે એ તો પછી પોતાના સ્વભાવને છોડી દે તો પોતાનો નાશ થઈ જાય. એ છે ને પ્રતિભાસને આગળ કરે છે, લક્ષને નહીં. હા, પોતામાં રહીને પોતાના પ્રકાશ તો વાંધો હું એમ, પણ એ તો પ્રકાશ છે, લક્ષ નથી એમાં. એટલે જો લક્ષ એને પોતાનું હોય તો એ પરને પ્રકાશે નહીં. પોતામાં રહીને પોતાને જ પ્રકાશ, એટલે સ્વપ્રકાશક ની વાત થઈ. પોતાને પ્રકાશવાનું છોડે તો એને પ્રકાશે ભ્રાંતિ થાય છે, કારણ કે એ તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. બરોબર, જ્ઞાતા અને છ દ્રવ્ય સ્વરૂપ લોક મારું જ્ઞેય ભ્રાંતિ છે, પરને પ્રકાશી છે. દ્રષ્ટાંતે કચ્છું કઠણ પડે તેવું છે. પરંતુ હવે દીવાનો પ્રકાશ છે એને ઘણો એમ કહેતો નથી કે તું મને પ્રકાશ. અને દીવાનો પ્રકાશ પોતાને પ્રકાશવાનું છોડીને ઘડાને પ્રકાશવા જતો નથી. એટલે છ દ્રવ્ય સ્વરૂપ લોક છે ને એ કહેતું નથી કે તું મને પ્રકાશ, તો સ્વયં જળકે છે અંદર. બરોબર, અને આ એને જાણવા જતું નથી. આ તો પોતાના જ્ઞાન ને જાણતા એ જણાઈ જાય છે. બે વાત આચાર્ય ભગવાને કરી. હવે એ ઘડો કેમ કેતો નથી કે તું મને પ્રકાશ, અને દીવો પ્રકાશક એને કેમ પ્રકાશવા જતો નથી? આ બે પ્રશ્નનો જવાબ એની એક ગુડ માર્મિક વાત આચાર્ય દેવ હવે કરે છે, લોજિક આપે છે. પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે નહીં. જ્ઞાન ને જ્ઞેય નું ભેદનાન છે, બે દ્રવ્ય નું ભેદનાન નથી. જ્ઞાન ની પર્ય એના નિશ્ચય ની વાત છે. બે દ્રવ્ય નું ભેદનાન છે ને તો સ્થૂળ છે, દ્રવ્ય પર્ય નું ભેદનાન પ્રયોજનભૂત છે. ત્યાં દ્રવ્ય નો નિશ્ચય આવ્યો. હવે આ જ્ઞાન ની પર્ય એના નિશ્ચય ની વાત છે, એટલે આ જ્ઞાન અને જ્ઞેય નું ભેદનાન છે. લાગે એવું કે બે દ્રવ્ય નું ભેદનાન છે, પણ બે દ્રવ્ય નથી. ઇન્દ્રિય જ્ઞાન છે ને છ દ્રવ્ય ને પ્રસિદ્ધ કરે છે ને, તો છ દ્રવ્ય ને નો કર્મ કહેવાય. તો એ નો કર્મ ને પ્રસિદ્ધ કરે છે, તો એને ઇન્દ્રિય જ્ઞાન ને નો કર્મ કીધું. પણ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે અને એનાથી આ આત્માનું વેદનાન છે. એટલે લાગે એવું કે નો કર્મ નું વેદનાન છે, પણ અહીંયા નો કર્મ ને જાણનારું જ્ઞાન એનાથી વેદનાન છે. બરોબર, એટલે આમાં કયો સિદ્ધાંત આવ્યો ભૂલી ગયા. પાછું લખાયું છે જ્ઞેય થી જ્ઞાન નથી અને જ્ઞેય જ્ઞાન નથી, પ્રસ્તુતતા થતી નથી. બરોબર, તમે લખેલું છે નથી. આ તો લખ્યું હોય પણ, અને જ્ઞેય થી જ્ઞાન નથી ને જ્ઞેય નું જ્ઞાન નથી. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી એટલે જ્ઞેય થી જ્ઞાન નથી. તેમ વસ્તુ સ્વભાવ પર ને ઉત્પન્ન કરતો નથી એટલે જ્ઞેય નું જ્ઞાન નથી. જ્ઞાન નું જ્ઞાન છે અને જ્ઞાન થી જ્ઞાન છે. એક મિનિટ. વસ્તુ સ્વભાવ, દીવાનો જે પ્રકાશ સ્વભાવ છે એ દીવાનો વસ્તુનો પોતાથી સ્વભાવ છે, એ વિભાવ નથી. એ તો એનો સ્વભાવ છે. જેમ અગ્નિનો ઉષ્ણ સ્વભાવ છે એમ દીવાનો પ્રકાશ સ્વભાવ છે. દીવાનો પ્રકાશ સ્વભાવ છે, સ્વ પરને પ્રકાશ કરે છે એમ નથી. અહીં એ શલ્ય ગરી ગયું છે. સ્વ પર પ્રકાશકનું મોટું શલ્ય છે, એક અનેકાંતનું અને એક સ્વ પર પ્રકાશક. પરંતુ વસ્તુ સ્વભાવ એટલે
દીવાનો પ્રકાશ નામનો પોતાનો સ્વભાવ છે. એ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી એટલે ઘડો છે એ પ્રકાશને ઉત્પન્ન કરતો નથી. ઘડો છે તો પ્રકાશ છે. ઘડો કરતા અને પ્રકાશની પર્યાય ઘડાનું કાર્ય એમ છે ને. બે રાગ છે તો રાગનું જ્ઞાન થાય છે એમ નથી. હા બરોબર, રાગ નહીં છે અને આત્મજ્ઞાન છે, પણ એ સ્વયં જણાય છે એમાં, એ પોતાની પર્યાય છે. બે ભિન્ન પદાર્થ વચ્ચે કર્તા કર્મ સંબંધ હોય નહીં. ઘડો છે માટે આ પ્રકાશ ઘટકૃત છે કે દીવાકૃત પ્રકાશ છે. દીવાનો પ્રકાશ તો દીવાકૃત છે, ઘટકૃત છે નહીં. એટલે એક જ દ્રવ્યમાં કર્તા કર્મ પણ હોય. બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ પણ નથી. એટલે અહીંયા દ્રવ્ય પર્યાયની વાત છે ને, એટલે જ્ઞેય અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન. તો એ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એના સત્કારક થી સ્વપરને જાણે છે. પર છે પરને જાણે છે એમ નથી. હવે દીવો ઘટકૃત એ બધું વિચારવાનું. બરોબર, જ્ઞાન છે એ ઘટકૃત છે, દીવાકૃત છે એનો પ્રકાર. બરોબર, થઈ ગયો ટાઈમ? સાવાણી કે જ્ઞાન છે સુજે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દેતો હતો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.